આજ તો અમે ગામ પાળિયા જબરી જાન લઈને પહોંચ્યા ને સવારના 17 વાગ્યા જાનિયા સાબ લઈને ઉપડ્યા અને મને કે અમે સાબ લઈને પાછા આવી ને ઈ પેલા તમારું એપલ ડીજે ચાલુ કરી દીજો નકર ડીજે નું ભાડું નક્કી કર્યું ને એમાંથી ₹1,00,000 કપાશે હા ને પછી મેં તો 75 કરોડ નું હોનાનું હેન્ડલ હાથમાં લઈને લોખંડનો ઘોડો ઉપાડ્યો તબડક 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 અને મારો બેટો ઉપડ્યો અને તમે જોજો જેવું ડીજે ચાલુ થાય ને એટલે ગામની પ્રજા ઉકડામાં રમતી હોય ને ત્યાંથી ધોળા ધોળ ડીજે જોવા પહોંચી જાય પછી સવારના 19 વાગ્યા ધોળો તડકો થયો ને જાને મફતની સાન ફાફડી ખાઈને ડિસ્કો સકાયો પછી તો વરરાજાએ હાકલો માર્યો એટલે ડિસ્કો તો બહુ વગાડ્યો હવે ઘડીક રાસ ગરબા વગાડો પછી રાસ ગરબા સકાવ્યા અમે ગામ પાળિયા ડીજે લઈને આવ્યા છે ને આ ભાઈ નાગરાજ ડીજે સાઉન્ડ વાવડી ગામના છે ને આપણું ભાઈ એપલ ડીજે છે આપણે ભાઈ ડીજે નો ઓર્ડર પૂરો થયો છે એટલે હવે છે ને આપણે મફતનું ખાઈ લઈએ પછી અમે તો જેવા ખાવા પહોંચ્યા ને તા તો આદમીને તો ખાઈ ખાઈને ઘર ભેગા થઈ ગયા અને અમે વરરાજાના ભાઈબંધ અને ડીજે વાળા વાહે વધ્યા અને મેં તો 1.5 કિલોના 15 મણ આખા ભરેલા મરસા હાવ મફતમાં ઉપાડી લીધા તમારી જાતના સાલા ખદડા અને અમને તો ભૂખ એટલી લાગેલી બીજી વાર ખાવાનું લેવા કેમ જાવું બૈરા એટલા બેઠેલા ને કે હાલવાની જગ્યા નહીં પણ ખાવામાં શરમ થોડી હોય એમે તો બીજી વાર આખી થાળીઓ ભરી ભરીને હાવ મફતમાં ઉપાડ લીધું લેવલ માપવા વાળા એક ભાઈબંધ આવ્યા જ નથી અને આપણે તો મફતનું ખાઈને બહાર નીકળવી એટલે રસ્તા ઉપર બીજા ડીજે વાળા ભેગા થઈ જાય અને એકાબીજીને પૂછે તમે કયા ગામમાં ઓર્ડર કરવા ગયા હતા તમે કયા ગામમાં ઓર્ડર કરવા ગયા હતા પછી હું અમે તો બધા ડીજે વાળા ભેગા થઈ ગયા અને ગામ પાળિયા ડીજે વાળા ભાઈબંધની દુકાને પહોંચી ગયા અને હાવ મફતમાં સોડા ઉપાડ લીધી કોઈ તરીકા ભીખ માંગને કા અને ન્યાયથી વળી પાછા અમે બીજા મહેમાનના ઘરે પહોંચી ગયા અને હાવ મફતમાં લીંબુ સોડા ઉપાડ લીધી અત્યારે અમે ગામ પાળિયાદમાં આવ્યા છીએ અને આ નાનો છોકરો એનું નામ રૂબીન છે અને મારાથી એટલો શરમાય છે ને કે એની વાત જવા દો વિડીયો મારા રોજ જોવે છે પણ અત્યારે હું